બહુચરાજીમાં ત્રિદિવસીય ચૈત્રી પૂનમ મેળાનું ભક્તિભાવપૂર્વક સમાપન સુરક્ષા કર્મીઓની વિશેષ સલામી સાથે માતાજીની શાહી સવારી સંખલપુર પહોંચી। મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે ગત તારીખ 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન યોજાયેલા ત્રિદિવસીય ચૈત્રી પૂનમના ભવ્ય લોકમેળાનું ગઈકાલે રાત્રે શ્રદ્ધાપૂર્વક સમાપન થયું હતું। મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓના માનવ મહેરામણ વચ્ચે પૂર્ણિમાની મધ્યરાત્રિએ માતાજીની શાહી સવારીએ મુખ્ય મંદિરથી પ્રસ્થાન કરી 2 કિલોમીટર દૂર આવેલા મૂળ સ્થાનક સંખલપુર ગામે જવા રસ્તા પકડ્યો હતો, જ્યાં સ્થાનિક ગ્રામજનો દ્વારા તેનું ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં આવ્યું। માતાજીની સવારીના પ્રસ્થાન પૂર્વે જિલ્લા સમાહર્તા SK પ્રજાપતિ, જિલ્લા સુરક્ષા અધિક્ષક હિમાંશુ સોલંકી અને દેવસ્થાન સમિતિના વહીવટદાર તથા પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ શ્રદ્ધાભાવ સાથે પૂજા અર્ચના કરી હતી। આ ઐતિહાસિક સવારીમાં સંગીત વાદ્યોની રમઝટ વચ્ચે સુરક્ષા કર્મીઓ દ્વારા માતાજીને વિશેષ સન્માન સલામી આપવામાં આવી હતી। આ ભક્તિમય વાતાવરણમાં શક્તિ, ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણ સંગમ સર્જાયો હતો, જેમાં દેવસ્થાન સમિતિ દ્વારા અન્નપૂર્ણા ભોજનાલય ખાતે આયોજિત નિઃશુલ્ક ભોજન પ્રસાદનો અસંખ્ય ભાવિકોએ લાભ લીધો હતો। ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ અત્યંત મહત્વ ધરાવતું આ યાત્રાધામ એક સિદ્ધ શક્તિપીઠ છે, જ્યાં મા ભગવતી બાળ સ્વરૂપે હાજરા હજુર બિરાજમાન છે તેવી દ્રઢ માન્યતા છે। આ પવિત્ર સ્થાને સ્ફટિક નિર્મિત સુવર્ણ જડિત બાલાયંત્રની પૂજા થાય છે અને ચૈત્રી પૂનમે માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાય છે। દેશ વિદેશમાંથી આવતા દર્શનાર્થીઓ સંતાન પ્રાપ્તિ અને શારીરિક વ્યાધિઓ દૂર કરવાની આસ્થા સાથે અહીં દર્શનાર્થે આવે છે તથા પવિત્ર માનસરોવર કુંડના કિનારે બાળકોના મુંડન સંસ્કાર સંપન્ન કરી અને ધન્યતા અનુભવે છે।